નમસ્કાર મિત્રો, અમદાવાદમાંથી ગઈકાલે ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા અને જેને સાંભળી અને આપણા રૂવાટા પણ ઊભા થઈ જાય। અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટમાં અનેક શ્રમિકો છે એમને મોત પામ્યા। આપણે એ મોતના આંકડાની વાત કરીએ તો 8 લોકો છે એમનું મોત થયું છે અને બીજા 15 લોકો છે એ ઇજાગ્રસ્ત છે। હજી આ આંકડો વધી શકે છે, અનેક હજી એવા રિપોર્ટ્સ થઈ રહ્યા છે, હજી અનેક એવા રેસ્ક્યુ થઈ રહ્યા છે જેનાથી વસ્તુઓ ક્લિયર થઈ શકશે। 10 કરતાં વધારે આંકડો આવી શકે છે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ ઘટનાને સાંભળી અને ખૂબ દુઃખ થાય કે અમદાવાદના વસ્ત્રાલમાં આ રીતની ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી અને ફેક્ટરીમાં આટલો મોટો બ્લાસ્ટ થયો। જે બ્લાસ્ટ છે એનો અવાજ કદાચ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હશે, કારણ કે અનેક એવી ફટાકડાઓ હતા જેમાં બારૂદ હતું ને એના કારણે ખૂબ ભયાનક અને ખૂબ વિશાળ બ્લાસ્ટ થયો છે અને જેમાં શ્રમિકોના આખા સળગી ગયેલા શરીર જોવા મળ્યા છે। સાથે જ શ્રમિકોના બોડી છે, એમના જે પાર્ટ્સ છે એ ઉડ્યા છે, ચીથરા ઉડી ગયા છે અને આ મામલાની ઘટના સ્થળે પહોંચતા ગંભીરતા જોઈ અને સાથે જ બધા જ જે પોલીસ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા તરત જ ઘટના સ્થળે પહોંચે છે। જે લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ શકે છે, જે લોકો બચી શકે છે એને તરત જ બચાવવામાં આવે છે અને આ ઘટના છે એની માહિતી હજી ઊંડાઈપૂર્વક આપણને અધિકારી આપી રહ્યા છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। वस्त्राल विस्तार में आज एक फैक्ट्री है जो पटाखों की, वहाँ पे एक ब्लास्ट और आग लगने की घटना बनी है। उस घटना में काफ़ी कुछ लोग इंजर्ड हुए। उसमें से कुछ लोगों को यहाँ एलजी मणिनगर हॉस्पिटल के वहाँ ले आया गया। उसमें से 4 लोग डेथ हो गई है। उनमें से 4 लोगों में से एक का नाम सैयद असरार मालूम पड़ा है पुलिस को। बाकी के 3 लेडीज़ हैं, इनकी अभी उनकी बॉडी आइडेंटिफाई नहीं हुई है कि वो कौन है। इसके अलावा 5 लोगों अभी अंडर ट्रीटमेंट है। इसमें से एक लेडी है जिनका नाम रमीला बेन है, वो सेफ साइड है अभी। बाकी 4 है वो काफ़ी सीरियस कंडीशन में है। उसमें से एक का नाम अजहर मालूम पड़ा है। बाकी 3 बच्चे हैं, वो बच्चों का अभी आइडेंटिफाई होना बाकी है और अजहर का पूरा नाम और वो कहाँ का रहने वाला है वो बाकी है। पुलिस प्रशासन ने यहाँ पे अपनी एक टीम लगा रखी जो बेसिक बंदोबस्त भी करेगी और जो विक्टिम है उनके रिलेटिव्स को और उनको कोई भी हेल्प चाहिए होगी तो वो करेंगे। बाकी की जो पुलिस प्रोसीडिंग होती है वो भी शुरू कर दी गई है। इसके अलावा डॉक्टर की टीम काफ़ी मदद कर रही है यहाँ पे। काफ़ी है वो लोग अपनी सारे एफर्ट्स लगा रहे हैं बच्चों बचाने के लिए सभी को। और यहाँ पदाधिकारी भी आए हुए थे, सभी ने देखा है और हर टीम अपने हिसाब से पूरी तरह काम कर रही है। सर बच्चे कैसे अभी ये जो घटना बनी वो वस्त्राल एरिया में बनी है। ये जो हॉस्पिटल है अभी यहाँ सबको लाया गया, सारा अभी अंडर ट्रीटमेंट ही चल रहा है बच्चे, इसलिए प्रायोरिटी बच्चों की हेल्थ और जो इंजर्ड हैं अजहर और रमीला भी उनकी हेल्थ को ही दी जा रही है। આપણે સાંભળ્યા અધિકારી જે ઘટના સ્થળે મોજૂદ હતા અને એક કાર્યવાહીમાં એમને જોઈ છે, એમને નજર રાખી છે અને સાથે જ આ કાર્યવાહીનો એ ભાગ બન્યા છે। આ ઘટનાની જાણ થતાં, આ ઘટનાને સાંભળતા દુઃખ તો થાય, પરંતુ સવાલ એ પણ થાય કે આ રીતની ગેરકાયદેસર ફેક્ટરી જે ધમધમી રહી હતી એનાથી અનેક લોકો છે એના મોત થયા છે। આ લોકો છે એમના પરિવારો પર શું વીતતી હશે એ તમે કે હું વિચારી પણ નથી શકતા, પરંતુ આ ઘટના છે એનું દુઃખ આપણે વ્યક્ત કરી શકીએ છીએ અને આપણે કરી પણ રહ્યા છે। આ ઘટના અંગે આપના અભિપ્રાય કમેન્ટ કરજો। ફરી મળીશું। ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।